નમસ્કાર મિત્રો, આપણે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સનો અભ્યાસ પૂરો કર્યો. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો વનસ્પતિની વૃદ્ધિ ઉપર અસર કરતા આંતરિક પરિબળો છે. પણ વનસ્પતિમાં કેટલીક એવી ઘટના બને છે કે જેના ઉપર આ વૃદ્ધિ નિયામકો અને પર્યાવરણના પરિબળો સંયુક્ત રીતે અસર કરે છે. એવી તે કઈ ઘટના છે કે જેના પર વનસ્પતિ વૃદ્ધિ નિયામકો અને પર્યાવરણના પરિબળો સંયુક્ત રીતે અસર કરે છે? તો એવી ઘટનાઓની અંદર મુખ્યત્વે પ્રકાશ અવધિ, વાસંતીકરણ, બીજાંકુરણ, બીજની સુષુપ્ત અવસ્થા, વનસ્પતિ હલનચલન, એવી ઘટનાઓનો સમાવેશ થાય છે. આ બધી એવી ઘટના છે કે જેના ઉપર વનસ્પતિ વૃદ્ધિ નિયામકો અને પર્યાવરણના પરિબળો સંયુક્ત અસર કરે છે. અને આ ચેપ્ટરમાં આપણે એવી 3 ઘટનાનો અભ્યાસ કરવાનો છે. એક પ્રકાશ અવધિ, બીજું વાસંતીકરણ અને ત્રીજી બીજની સુષુપ્ત અવસ્થા. આ 3 તમને અલગથી ટૂંક નોંધ સ્વરૂપે પણ પૂછાય. ચલો આપણે સૌથી પહેલી વાત કરીએ પ્રકાશ અવધિ એટલે શું. તો મિત્રો, તમે જાણો છો કે ભાઈ મોટા ભાગની વનસ્પતિમાં પુષ્પ સર્જન પ્રેરવા માટે અથવા તો પુષ્પ સર્જન વધારવા માટે નિશ્ચિત સમયગાળાનો પ્રકાશ આપવો પડે, જેને આપણે પ્રકાશ અવધિ કહીશું. મોટા ભાગની વનસ્પતિમાં પુષ્પ સર્જનની ક્રિયાને પ્રેરવા માટે નિશ્ચિત સમયગાળા માટે આપવો પડતો પ્રકાશ, એને આપણે પ્રકાશ અવધિ કહીશું. હવે દાખલા તરીકે કેટલીક વનસ્પતિ એવી છે કે જેને સંક્રાંતિ પ્રકાશ અવધિ કરતા વધુ સમય માટે પ્રકાશ આપવામાં આવે તો જ એમાં પુષ્પ સર્જન પ્રેરાય છે. આ સંક્રાંતિ પ્રકાશ અવધિનું અહીંયા મેં લાઈન દોરેલી છે. આ સંક્રાંતિ પ્રકાશ અવધિ એટલે કે નિયત સમયનો પ્રકાશ, નિયત પ્રકાશ અવધિ, અમુક ચોક્કસ પ્રકાશ અવધિ, આ ક્રિટિકલ સંક્રાંતિ પ્રકાશ અવધિ. અમુક વનસ્પતિમાં, કેટલીક વનસ્પતિમાં આ સંક્રાંતિ પ્રકાશ અવધિ કરતાં વધારે પ્રકાશ આપવામાં આવે તો પુષ્પ સર્જન થાય, ઓછું આપવામાં આવે તો પુષ્પ સર્જન ન થાય. આવી વનસ્પતિને આપણે દીર્ઘદિવસી વનસ્પતિ કહીશું. પણ અમુક વનસ્પતિને આ સંક્રાંતિ પ્રકાશ અવધિ કરતાં ઓછો પ્રકાશ આપવામાં આવે તો જ પુષ્પ સર્જન થાય, વધારે પ્રકાશ આપવામાં આવે તો પુષ્પ સર્જન ન થાય. આવી વનસ્પતિને આપણે લઘુદિવસી વનસ્પતિ કહીશું. એટલે અહીંયા જો પુષ્પ સર્જનની પ્રક્રિયા પર નિશ્ચિત પ્રકાશના સમયગાળાની અસર થઈ, જેને આપણે પ્રકાશ અવધિ કહીશું. હા, પણ કેટલીક વનસ્પતિ એવી છે કે જેની પુષ્પ સર્જનની પ્રક્રિયા ઉપર આ પ્રકાશ અવધિની અસર થતી નથી. વધુ પ્રકાશ હોય કે ઓછો પ્રકાશ હોય એને કોઈ લેવા દેવા નહીં, એમાં જ્યારે જેમ પુષ્પ સર્જન થતું એમ જ થાય, 12 માસ થઈ શકે. એને આપણે તટસ્થ દિવસી વનસ્પતિ કહીશું. બરાબર. બીજી એક બાબત, આના પરથી આપણને એમ થાય કે ભાઈ આ પુષ્પ સર્જનની પ્રક્રિયા પર પ્રકાશ અવધિ, પ્રકાશના સમયગાળાની જ અસર થતી હશે. ના, એવું નથી. આ પુષ્પ સર્જનની પ્રક્રિયા માટે અંધકારનો સમયગાળો પણ એટલો જ અગત્યનો છે. અને અમુક વનસ્પતિ માટે તો આ પ્રકાશ અને અંધકારનો સાપેક્ષ સમયગાળો જરૂરી છે કે ભાઈ પ્રકાશ અને અંધકારનો અમુક નિશ્ચિત સમયગાળો મળે ને તો જ એમાં પુષ્પ સર્જન થાય. પ્રકાશ અને અંધકારનો સમયગાળો એટલે શું? દિવસ અને રાત્રિનો સમયગાળો. અમુક વનસ્પતિમાં અમુક કલાકો સુધી દિવસ રહે ને અમુક કલાકો સુધી રાત્રિ રહે તો જ એમાં પુષ્પ સર્જન થાય. દિવસના અમુક કલાકોમાં જો અંધારું થઈ જાય ને તેમાં પુષ્પ સર્જન અટકી જાય. એટલે વનસ્પતિમાં પુષ્પ સર્જનની પ્રક્રિયા પ્રકાશ અને અંધકારના સાપેક્ષ સમયગાળા ઉપર આધારિત છે. આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે વનસ્પતિમાં પુષ્પ સર્જન એ પ્રકાશ આધારિત પ્રક્રિયા છે. પ્રશ્ન થાય કેવી રીતે થતું હશે? તો સામાન્ય રીતે જ્યારે વનસ્પતિમાં પુષ્પ સર્જન થાય ત્યારે શું બને છે? વનસ્પતિ, દાખલા તરીકે આ એક વનસ્પતિ છે, આનું પ્રકાંડ અથવા તો પ્રરવનો ભાગ છે અને આ એની અગ્રકલિકા છે. હવે જ્યારે પુષ્પ સર્જન થાય ને ત્યારે આ પ્રરોહની અગ્રકલિકા છે એ પુષ્પકલિકામાં ફેરવાય અને પછી એ પુષ્પકલિકામાંથી આગળ જતા અહીંયા પુષ્પ બને. જનરલી આવું થાય.
કે ભાઈ આ પ્રરો પ્રકાંડની જે અગ્રકલિકા છે, અગ્રકલિકા જ્યારે પુષ્પ સર્જન થવાનું હોય ત્યારે અગ્રકલિકા પુષ્પકલિકામાં ફેરવાય ને એમાંથી પુષ્પ બને. એનો મતલબ કે આપણને એવું લાગે કે ભાઈ આ પુષ્પ સર્જનની પ્રક્રિયા છે અગ્રકલિકા દ્વારા થઈ. એનો મતલબ કે પ્રકાશના સમયગાળાની અસર શાની ઉપર થતી હશે? અગ્રકલિકા ઉપર. એવું નથી. આ પ્રકાંડની અગ્રકલિકા જ્યારે પુષ્પ સર્જન થાય ત્યારે પુષ્પની અગ્રકલિકામાં ફેરવાય છે. બીજી બાજુ આપણે એમ કહીએ છીએ કે પુષ્પ સર્જનની પ્રક્રિયા ઉપર પ્રકાશના સમયગાળાની, પ્રકાશ અવધિની અસર થાય છે. તો આપણે એવું વિચારીએ કે ભાઈ પ્રકાશ અવધિની અસર આ અગ્રકલિકા ઉપર થતી હશે. પહેલાં એ પ્રરોની અગ્રકલિકા હતી ને પછી પુષ્પની અગ્રકલિકા બની ગઈ, એવું નથી. પ્રકાશ અવધિની અથવા તો અંધકાર અવધિની અસર આ પર્ણ ઉપર થાય છે. પ્રકાશ અથવા તો અંધકાર અવધિની અસર આ પર્ણ ઉપર થાય છે. પર્ણ ઉપર પ્રકાશ અવધિની અસર થાય અને પર્ણની અંદર આવો ફ્લોરિજન નામનો અંતઃસ્ત્રાવ છે. પર્ણ ઉપર જ્યારે નિશ્ચિત સમય માટે પ્રકાશ પડે ત્યારે ફ્લોરિજન નામનો અંતઃસ્ત્રાવ છે એ સ્થાનાંતરણ પામીને, વહન પામીને આ પ્રરોની અગ્રકલિકામાં જાય. એટલે અંતઃસ્ત્રાવ અહીંયા પહોંચી ગયો, ફ્લોરિજન પ્રરોની અગ્રકલિકામાં. અને આ અંતઃસ્ત્રાવ છે એ પ્રરોની અગ્રકલિકાને સામા ફેરી નાખે છે પુષ્પકલિકામાં. એટલે જો અહીંયા પુષ્પ સર્જનની પ્રક્રિયા એ અંતઃસ્ત્રાવ અને પર્યાવરણના પરિબળ બંને દ્વારા નિયંત્રિત થઈ. આ ઘટનાને આપણે પ્રકાશ અવધિકાળ કહીશું. એટલે આમ મોટાભાગની વનસ્પતિમાં પુષ્પ સર્જનની પ્રક્રિયા માટે નિશ્ચિત સમયગાળા માટે પ્રકાશ મળશે તો જ એમાં પુષ્પ સર્જન થશે, નહીતર નહીં થાય. તો અહીંયા આપણે પ્રકાશ અવધિનો અભ્યાસ પૂરો કર્યો. ચાલો હવે આપણે બીજી એક ઘટના લઈએ, વાસંતીકરણ. એટલે શું? આ એક કૃત્રિમ ઘટના છે જે આપણે માનવ પ્રેરિત આપણે પ્રેરીએ છીએ, આપણે ઊભી કરીએ છીએ. આ ઘટનાને આપણે વાસંતીકરણ કહીશું. કે ભાઈ કેટલીક વનસ્પતિ છે ને એને એમાં અમુક નિશ્ચિત સમય માટે નીચું તાપમાન મળે તો જ પુષ્પ સર્જન થાય, નતર ન થાય. કેટલીક વનસ્પતિમાં અમુક નિશ્ચિત સમય માટે નીચું તાપમાન મળે તો જ પુષ્પ સર્જન થાય, નતર ન થાય. એ ઘટનાને વાસંતીકરણ કહેવાય. કે ભાઈ કેટલીક વનસ્પતિમાં ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ, માત્રાત્મક અને ગુણાત્મક રીતે નીચું તાપમાન પ્રાપ્ત થાય તો જ પુષ્પ સર્જન થાય. અમુક નિશ્ચિત સમયે અને નિશ્ચિત સમયગાળા માટે નીચું તાપમાન મળે તો જ પુષ્પ સર્જન થાય, જેને આપણે વાસંતીકરણ કહીશું. ફરી એકવાર, કેટલીક વનસ્પતિમાં માત્રાત્મક કે ગુણાત્મક રીતે, ક્વોલિટેટિવ કે ક્વોન્ટિટિવ રીતે નીચું તાપમાન મળે તો જ પુષ્પ સર્જન થાય, જેને આપણે વાસંતીકરણ કહીશું. એટલે જ્યાં સુધી આ વનસ્પતિને નીચું તાપમાન ન મળે ને ત્યાં સુધી એમાં પુષ્પ સર્જન ન થાય. ત્યાં સુધી એમાં પુષ્પ સર્જન અવરોધાય. ત્યાં સુધી એનો જુવેનાઇલ તબક્કો ચાલુ રહે, ત્યાં સુધી વનસ્પતિ પરિપક્વ થયા રાખે. પણ જ્યારે નિશ્ચિત નીચું તાપમાન મળે એટલે એમાં પુષ્પ સર્જન થાય. દાખલા તરીકે ઘઉં, જવ, રાઈ જેવી ખાદ્ય વનસ્પતિઓ છે ને એમાં એવું થાય છે. આ ઘઉં, જવ, રાઈ જેવી જે ખાદ્ય વનસ્પતિઓ છે ને એમાં બે પ્રકારની જાતિ હોય. એક શિયાળામાં થતી અને બીજી વસંત ઋતુમાં એટલે કે ઉનાળામાં થતી. હવે વસંત ઋતુની જાતિ છે ને, માન લો કે એનું તમારે વાવેતર કરવું છે તો વસંત ઋતુની શરૂઆતમાં કરાય. વસંત ઋતુની શરૂઆતમાં તમે એના બીજનું વાવેતર કરો અને વસંત ઋતુ પૂરું થાય ને ત્યાં સુધીમાં તો એ વનસ્પતિ પરિપક્વ બની જાય, એમાં પુષ્પ સર્જન થાય, એમાં ફળનું નિર્માણ પણ થાય, વૃદ્ધિ પામે છે. એ વસંત ઋતુમાં જ એ વનસ્પતિનું આયુષ્ય પૂરું થઈ જાય છે. પણ માન લો કે શિયાળાની આ જે જાતિ છે ઘઉં, જવ, રાઈની, એને તમે વસંત ઋતુમાં ઉગાડવા જાઓ તો ઉગે? શિયાળાની આ ઘઉં, જવ, રાઈ જેવી વનસ્પતિની જાતિ છે એને તમે વસંત ઋતુમાં, માન લો કે ઉનાળામાં ઉગાડવા જાઓ તો ઉગે? નહીં ઉગે. કેમ? આ શિયાળાની જાતિ છે ને એને નીચું તાપમાન મળે તો જ બીજાંકુરણ થાય, તો જ એમાંથી પુષ્પ સર્જન થાય, નતર ન થાય. એટલે આને નહીં થાય. ખ્યાલ? એટલે શિયાળાની જાતિને તમે વસંત ઋતુમાં ઉગાડવા જશો ને તો બીજાંકુરણ નહીં થાય. બીજાંકુરણ ન થાય એટલે એમાં પુષ્પ સર્જન ન થાય, ફળનું વાવેતર ન થાય. એમાં શું થાય? આ જે શિયાળાની જાતિ છે ને એનું વાવેતર, એના બીજનું અંકુરણ એ શરદ ઋતુમાં કરવામાં આવે, એની શરૂઆતમાં. પછી આખો શિયાળો છે ને એ કુંપણ અવસ્થામાં, એની તરુણ અવસ્થામાં જ પસાર કરે અને ઉનાળો આવે ને ત્યારે પરિપક્વ થાય, એની વૃદ્ધિ થાય, એમાં પુષ્પ સર્જન થાય, ફળ નિર્માણ થાય. એટલે શિયાળાની જાતિને પુષ્પ સર્જન કરવા માટે આપણે ઉનાળા સુધી રાહ જોવી પડે.
અને આ કુદરતી અનિશ્ચિતતાને આપણે ટાળવી હોય તો આપણે શું કરવું પડે? આપણે ઉનાળામાં જઈને પહેલેથી નીચું તાપમાન આપી દો. માન લો કે આને 10 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું નીચું તાપમાન જોઈએ છે, તો ભલે ઉનાળામાં ગરમી રહી, પણ આપણે કૃત્રિમ રીતે એને નીચું તાપમાન આપી દઈએ તો આપણે કુદરતી અનિશ્ચિતતા દૂર કરી એને ઠંડુ વાતાવરણ મળી ગયું, એટલે એમાં અંકુરણ થશે અને ઝડપી તમને ફળ મળી જશે. નહીં તો તમારે 2 ઋતુ સુધી રાહ જોવી પડે. આમાં એવું નહીં કરવું પડે. બીજું આવું વાસંતીકરણ દ્વિવર્ષાયુ વનસ્પતિમાં પણ જોવા મળે છે. દાખલા તરીકે શક્કરિયા, ગાજર, કોબીજ જેવી જે દ્વિવર્ષાયુ વનસ્પતિ છે ને, એ પણ આવા વાસંતીકરણના ઉદાહરણ રજૂ કરે છે. આ દ્વિવર્ષાયુ વનસ્પતિ, દ્વિવર્ષાયુ એટલે એનું આયુષ્ય 2 વર્ષનું છે. એમાં શરૂઆતનું 1 વર્ષ, પહેલી ઋતુ છે ને, એમાં વનસ્પતિ પરિપક્વ થાય, અને બીજા વર્ષે, બીજી ઋતુમાં એમાં પુષ્પસર્જન થાય અને આગળ જતા એનો નાશ થાય. આ રીતે 2 વર્ષની અંદર એનું આયુષ્ય પૂરું થાય. આ જે ઘટના છે એને આપણે વાસંતીકરણ કહીશું. એટલે વાસંતીકરણ એક કૃત્રિમ ઘટના છે, જેની મદદથી આપણે કુદરતી બીજાંકુરણની કે પુષ્પસર્જનની અનિશ્ચિતતા છે ને દૂર કરી શકીએ છીએ. અને દૂર કરવા માટે તમારે શું કરવું પડશે? નિશ્ચિત નીચું તાપમાન આપવું પડશે. એટલે વાસંતીકરણમાં નિશ્ચિત સમય માટે નીચું તાપમાન આપવામાં આવે છે અને બીજાંકુરણ પ્રેરવામાં આવે છે. ચાલો આપણે ત્રીજી ઘટનાની વાત કરીએ, બીજ સુષુપ્ત અવસ્થા. બીજ સુષુપ્તતા એટલે શું? કે ભાઈ તમે બીજને જમીનમાં વાવો, યોગ્ય પાણી આપો, ઓક્સિજન આપો, ક્ષાર આપો, બધું જ આપો, બધી જરૂરિયાત પૂરી કરો, છતાંય બીજનું અંકુરણ ન થાય, એને બીજની સુષુપ્ત અવસ્થા કહેવાય. એટલે કે બાહ્ય પરિબળો અનુકૂળ હોવા છતાં બીજાંકુરણ ન થાય, એને બીજની સુષુપ્ત અવસ્થા કહેવાય. એનો મતલબ કે બીજની સુષુપ્ત અવસ્થા માટે બાહ્ય પરિબળ જવાબદાર નથી, તો શું જવાબદાર છે? આંતરિક પરિબળ જવાબદાર છે. કેવા આંતરિક પરિબળ? તો પહેલું કે પાણી માટે અપ્રવેશશીલ બીજાવરણ હોય. કેટલાક બીજમાં પાણી માટે અપ્રવેશશીલ બીજાવરણ હોય, અથવા તો બીજાવરણ એકદમ સખત અથવા તો કઠણ હોય, અથવા તો બીજની અંદર એબ્સિસિક એસિડ, ફિનોલિક એસિડ, એસ્કોર્બિક એસિડ જેવા અંકુરણ અવરોધક રસાયણો રહેલા હોય, તો એમાં બીજાંકુરણ ન થાય. અથવા તો અપરિપક્વ ભ્રૂણ હોય ને, તો એમાં બીજાંકુરણ ન થાય. તો આવી પરિસ્થિતિઓના કારણે વનસ્પતિમાં બીજાંકુરણ અવરોધાય છે અને બીજમાં સુષુપ્ત અવસ્થા પ્રેરાય છે. તો બીજની સુષુપ્ત અવસ્થા માટે જવાબદાર પરિસ્થિતિઓ કઈ? આવો પ્રશ્ન તમને પૂછાય તો પહેલું, પાણી માટે અપ્રવેશશીલ બીજાવરણ, સખત અને કઠણ બીજાવરણ, એબ્સિસિક એસિડ, ફેનોલિક એસિડ, એસ્કોર્બિક એસિડ જેવા અંકુરણ અવરોધક રસાયણોની હાજરી અને અપરિપક્વ ભ્રૂણ. આવી પરિસ્થિતિમાં બીજનું બીજાંકુરણ ન થાય અને બીજમાં સુષુપ્ત અવસ્થા જળવાય છે. અને આવી સુષુપ્ત અવસ્થા આમ તો કુદરતી રીતે દૂર થતી હોય છે, પણ આપણે એને માનવ પ્રેરિત કૃત્રિમ રીતે પણ દૂર કરી શકીએ છીએ. કેવી રીતે? 3 પ્રકારે. એક તો ભૌતિક સારવાર આપીને, બીજું રાસાયણિક સારવાર આપીને, અને ત્રીજું જૈવિક સારવાર આપીને. દાખલા તરીકે કેટલાક બીજ હોય ને, એના બીજાવરણ પાણી માટે અપ્રવેશશીલ સખત હોય, તો એને ભૌતિક યાંત્રિક સારવાર અપાય. એને શું કરવામાં આવે? એવા બીજને કાચ પેપરની મદદથી ઘસવાના, એટલે એનું બીજાવરણ એકદમ છિદ્રિષ્ટ કાણાવાળું થઈ જાય, પછી જમીનમાં બીજાંકુરણ થશે. એનું ઉદાહરણ હું તમને આપું, ચીકુ. તમે બધાએ ચીકુ ખાધા હશે અને એમાંથી કાળા બીજ ઠળિયા નીકળે. ઘણા લોકો શું કરે? ચીકુ ખાઈને એવા ઠળિયા કાઢીને પછી જમીનમાં વાવી દે અને પછી રાહ જોવે કે ભાઈ આવતા વર્ષે આપણે આપણી ચીકુડીના ચીકુ ખાઈશું, પણ ખાવા નહીં મળે. તમે ડાયરેક્ટ એ બીજ જમીનમાં વાવી દેશો ને તો એમાંથી નવી ચીકુડી નહીં ઉગે. તમારે શું કરવું પડે? કાળા બીજ છે ને, એકદમ સખત હોય, જોજો, એના બીજાવરણને ઘસવા પડે આ રીતે કાચ પેપરથી અથવા તો કાનસથી અથવા તો છરી વગેરેની મદદથી તમારે ઘસવા પડે, ખરબચડા કરવા પડે, એમાં છિદ્રો પાડવા પડે, પછી જમીનમાં વાવજો તો એ જે ચીકુનું બીજ છે ને, એમાંથી ચીકુડી ઉગશે અને તમને તમારી ચીકુડીના ચીકુ ખાવા મળશે. બરાબર? એટલે કેટલાક બીજ છે એના બીજાવરણ આવા સખત હોય છે, પાણી માટે અપ્રવેશશીલ હોય, તો એને કાચા પેપરથી ઘસીને એના બીજાવરણમાં છિદ્રો પાડીને પછી અંકુરણ કરાવે. અથવા તો બીજને સખત રીતે હલાવીને પણ આ રીતે ભૌતિક સારવાર આપીને પણ બીજાંકુરણ કરાવી શકાય છે. એમ તો રાસાયણિક સારવાર પણ આપી શકાય. માન લો કે એકદમ શીતન પરિસ્થિતિ આપો, જીબ્રેલિક એસિડ અથવા તો નાઇટ્રેટની સારવાર આપો, તો બીજની અંદર કેટલાક અંકુરણ અવરોધક રસાયણો રહેલા આવા બીજને તમે એકદમ શીતન ઠંડી પરિસ્થિતિ આપો, જીબ્રેલિક એસિડ આપો, નાઇટ્રેટ જેવા રસાયણોની સારવાર આપો, તો બીજની અંદર રહેલા આવા જે અંકુરણ અવરોધક રસાયણો છે ને, એની અસર નાબૂદ થઈ જશે અને બીજની સુષુપ્ત અવસ્થા ટળી જશે, દૂર થઈ જશે.
એમ તો તમે બાયોલોજિકલ જૈવિક સારવાર પણ આપી શકો છો. બીજને સૂક્ષ્મજીવોની ક્રિયાવિધિ કરીને સારવાર આપીને પણ સુષુપ્ત અવસ્થા તોડી શકાય છે. કેટલાક બીજ એવા છે કે જે પ્રાણીઓના પાચન માર્ગમાંથી પસાર થાય ને તો જ એની સુષુપ્ત અવસ્થા દૂર થાય, તો જ એનું અંકુરણ થાય, નતર ન થાય. એટલે અમુક વનસ્પતિના બીજ એવા હોય ને, એ બીજ ડાયરેક્ટ જમીન ઉપર પડે ને તો નહીં ઉગે, પણ એ બીજને કોઈ પ્રાણીઓ ખાશે, એ બીજ પ્રાણીઓના પાચન માર્ગમાં જશે, એમાંથી પસાર થશે, એમાં જુદા જુદા રસાયણોની સારવાર મળશે અને પછી એ બહાર આવશે એના મળ દ્વારા, પછી જ એનું અંકુરણ થાય. એટલે કેટલાક બીજને પ્રાણીઓના પાચન માર્ગમાંથી પસાર કર્યા પછી જ બીજા અંકુરણ થાય, એની સુષુપ્ત અવસ્થા દૂર થાય. વળી અમુક બીજ છે ને એને પ્રકાશ, તાપમાન જેવી પર્યાવરણની પરિસ્થિતિ બદલીને પણ અંકુરિત કરી શકાય છે અને એની સુષુપ્ત અવસ્થાને દૂર કરી શકાય છે. તો અહીંયા આપણે આ 3 ઘટના સાથે આપણું અગત્યનું વૃદ્ધિ વિકાસવાળું ચેપ્ટર પૂરું કર્યું. નવું ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચાલુ કરીશું. એની પહેલાં આ 3 ઘટના સારાંશ સ્વરૂપે ફરી એકવાર તમને કહી દઉં. જો મિત્રો, વનસ્પતિ વૃદ્ધિ નિયામકો એ વનસ્પતિની ઉપર અસર કરતા આંતરિક પરિબળો છે. પણ ઘણી વખત શું થાય છે, વનસ્પતિમાં અમુક એવી ઘટનાઓ બનતી હોય છે કે જેમાં વૃદ્ધિ નિયામકો અને પર્યાવરણના પરિબળોની સંયુક્ત અસર થતી હોય, ત્યારે જે ઘટના પૂરી થાય. અને એવી 3 ઘટના આપણે અહીંયા સમજવાની છે: પ્રકાશ અવધિ, વાસંતીકરણ અને બીજ સુષુપ્ત અવસ્થા. પ્રકાશ અવધિ એટલે શું, આપણને પ્રશ્ન થાય. સાદો અર્થ કરવા જઈએ તો પ્રકાશ અને અવધિ એટલે સમયગાળો, પ્રકાશનો સમયગાળો. કે ભાઈ મોટાભાગની જે વનસ્પતિ છે ને એમાં પુષ્પ સર્જનની પ્રક્રિયા એ પ્રકાશના નિશ્ચિત સમયગાળા ઉપર આધાર રાખે છે, જેને આપણે પ્રકાશ અવધિ કહીએ છીએ. દાખલા તરીકે કેટલીક વનસ્પતિ છે ને એને સંક્રાંતિ પ્રકાશ અવધિ કરતાં વધારે સમય માટે પ્રકાશ મળે તો જ પુષ્પ સર્જન થશે, નહીતર ન થાય. નીચા પ્રકાશમાં નહીં થાય, એને દીર્ઘદિવસી વનસ્પતિ કહેવાય. જ્યારે કેટલીક વનસ્પતિને સંક્રાંતિ પ્રકાશ અવધિ કરતાં ઓછા સમય માટે પ્રકાશ મળે તો જ પુષ્પ સર્જન થાય, નહીતર નહીં થાય. આને લઘુદિવસી વનસ્પતિ કહેવાય. જ્યારે કેટલીક વનસ્પતિ એવી છે કે જેની પુષ્પ સર્જનની પ્રક્રિયા ઉપર પ્રકાશ અવધિની કોઈ પણ અસર નથી થતી, અને તટસ્થ દિવસી વનસ્પતિ કહેવાય. આટલા અભ્યાસ ઉપરથી તમે એમ કહી શકો કે વનસ્પતિમાં પુષ્પ સર્જનની પ્રક્રિયા ઉપર પ્રકાશ અવધિની અસર થાય છે. પણ એક અગત્યની બાબત, આ પુષ્પ સર્જનની પ્રક્રિયા માત્ર પ્રકાશ અવધિ ઉપર આધારિત નથી, અંધકાર અવધિ ઉપર પણ આધારિત છે. અને કેટલીક વનસ્પતિમાં તો આ પ્રકાશ અને અંધકાર અવધિનો સાપેક્ષ સમયગાળો હોય ને એના ઉપર આધાર રાખે છે, દિવસ રાત્રિના સમયગાળા ઉપર આધાર રાખે છે. એટલે અમુક ચોક્કસ સમય માટે દિવસ અને રાત પ્રાપ્ત થાય તો જ એ વનસ્પતિમાં પુષ્પ સર્જન થાય. હવે આ પુષ્પ સર્જનની પ્રક્રિયા એ પર્યાવરણના પરિબળ એટલે કે પ્રકાશ અને અંતઃસ્ત્રાવ બંને ઉપર આધારિત છે. આપણે એને સાબિત કરી શકીએ કે ભાઈ આ કોઈ વનસ્પતિ છે, એમાં જ્યારે પુષ્પ સર્જન થાય ત્યારે શું બને છે, તો એનો પ્રકાંડ પ્રરો છે. જ્યારે પુષ્પ સર્જન થાય ને ત્યારે પ્રકાંડની અગ્રકલિકા છે એ પુષ્પની અગ્રકલિકામાં ફેરવાય. પણ આવું કેવી રીતે બને છે? અહીંયા પ્રકાશની સીધી કલિકા ઉપર અસર નથી થતી, પ્રકાશની અસર તો પહેલાં પર્ણ ઉપર થાય છે. પ્રકાશ અથવા તો અંધકાર અવધિની અસર પહેલાં પર્ણ ઉપર થાય, અને પર્ણમાં એક ફ્લોરિજન અંતઃસ્ત્રાવ છે, એ અંતઃસ્ત્રાવનું પછી સ્થાનાંતરણ થાય. જ્યારે પ્રકાશ અવધિની અસર પર્ણ ઉપર થાય ત્યારે પર્ણમાં રહેલ ફ્લોરિજિન નામનો અંતઃસ્ત્રાવ છે એ સ્થાનાંતરણ પામે, વહન પામે. ક્યાં જાય? પ્રરોની અગ્રકલિકામાં. અને પ્રરોની અગ્રકલિકાને સામા ફેરવી દે પુષ્પની અગ્રકલિકામાં, અને એમાંથી શું બને? પુષ્પ બને. તો અહીંયા પ્રકાશ અને અંતઃસ્ત્રાવ બંનેની સંયુક્ત અસરથી પુષ્પ સર્જન થયું એવું આપણે કહી શકીએ. ચાલો બીજી ઘટનાની આપણે વાત કરીશું, વાસંતીકરણ. કે ભાઈ કેટલીક વનસ્પતિ છે ને એને માત્રાત્મક કે ગુણાત્મક રીતે, ક્વોલિટેટિવ કે ક્વોન્ટિટેટિવ રીતે નીચું તાપમાન આપવામાં આવે તો જ પુષ્પ સર્જન થાય, નતર ન થાય. એટલે આ વનસ્પતિને જો નિશ્ચિત નીચું તાપમાન મળે ને તો જ પુષ્પ સર્જન થાય, ત્યાં સુધી એમાં પુષ્પ સર્જન નહીં થાય, ત્યાં સુધી એમાં જુવેનાઇલ તબક્કો ચાલુ રહેશે, ત્યાં સુધી વનસ્પતિ પરિપક્વ જ થયા રાખશે, પછી પુષ્પ સર્જન થાય. આવું તમે ઘણી વનસ્પતિમાં જોઈ શકો છો. દાખલા તરીકે ઘઉં, જવ, રાઈ જેવી ખાદ્ય વનસ્પતિઓ છે ને એમાં 2 પ્રકારની જાતિ, એક વસંતની અને બીજી શિયાળાની. ટૂંકમાં શિયાળાની અને ઉનાળાની. સામાન્ય રીતે વસંતની જે જાતિ છે ને
એમાં બીજાંકુરણ વસંત ઋતુની શરૂઆતમાં થાય, એનું વાવેતર થાય. પછી વસંત ઋતુ પૂરું થવાની હોય ને ત્યારે વૃદ્ધિ પામે, એમાં પુષ્પસર્જન ફળ નિર્માણ થાય. હવે માન લો કે તમે આ શિયાળાની જાતિને ઉનાળામાં વાવવા જાઓ તો એનું વાવેતર જ નહીં થાય, એમાં પુષ્પસર્જન ફળ નિર્માણ જ નહીં થાય. કેમ? આ શિયાળાની જાતિને નીચું તાપમાન જોઈએ. એમાં તો ક્યારે વાવેતર થાય? શરદ ઋતુની શરૂઆતમાં. ત્યારે વાવેતર થાય, કૂંપણો ફૂટે અને કૂંપણ અવસ્થામાં જ, તરુણ અવસ્થામાં જ એ પોતાનો આખો શિયાળો પસાર કરે. પછી જ્યારે ઉનાળો આવે ને ત્યારે એની વૃદ્ધિ થાય, એમાં પુષ્પસર્જન અને ફળ નિર્માણ થાય. એટલે પુષ્પસર્જન અને ફળ નિર્માણ તો ઉનાળામાં જ થાય છે, બાકી આખો શિયાળો તો એમને પસાર કરે છે. એટલે આપણે આ કુદરતી અનિશ્ચિતતા, આટલો લાંબો સમયગાળાને ટૂંકો કરવું હોય તો શું કરવું પડે? તો આપણે આ શિયાળાની જે જાતિ છે ને એને ઉનાળાની અંદર નિશ્ચિત નીચું તાપમાન શરૂઆતમાં આપી દેવાનું. માની લો કે 10 ડિગ્રી સેન્ટીગ્રેડની જરૂર પડે તો ઉનાળામાં આપણે એવી વ્યવસ્થા કરવાની કે આ બીજને 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન મળે તો એનું બીજાંકુરણ થઈ જશે, એમાંથી કૂંપણો ફૂટી જશે અને પછી એમાંથી તાત્કાલિક તમને પુષ્પ અને ફળ મળી જશે. તો આ રીતે આપણે વાસંતીકરણની મદદથી બીજાંકુરણની અને પુષ્પસર્જનની કુદરતી અનિશ્ચિતતાને દૂર કરી શકીએ છીએ. આવું વાસંતીકરણ દ્વિવર્ષાયુ વનસ્પતિમાં પણ મોટે ભાગે જોવા મળે છે. ઉદાહરણ તરીકે શક્કરિયા, ગાજર, કોબીજ. દ્વિવર્ષાયુ અહીંયા આયુષ્ય 2 વર્ષનું છે. પહેલા વર્ષમાં પહેલી ઋતુમાં એ પરિપક્વ બને છે વનસ્પતિ, બીજી ઋતુમાં એમાં પુષ્પસર્જન, ફળ નિર્માણ વગેરે થાય છે. ચાલો આપણે ત્રીજી ઘટના બીજ સુસુપ્ત અવસ્થાની વાત કરીશું. તમે જાણો છો મિત્રો કે બીજને જમીનમાં વાવો, એને પાણી આપો, ઓક્સિજન આપો, યોગ્ય તાપમાન આપો તો બીજાંકુરણ થાય. પણ કેટલાક બીજ એવા છે કે તમે આ બધી જ પરિસ્થિતિ એને આપો, એને પાણી આપો, ઓક્સિજન આપો, ભૂમિ આપો, પણ એમાં બીજાંકુરણ ન થાય. આવી પરિસ્થિતિને બીજની સુસુપ્ત અવસ્થા કહેવાય. કે ભાઈ જ્યારે બાહ્ય પરિબળો અનુકૂળ હોય, સાનુકૂળ હોય, છતાં બીજાંકુરણ ન થાય, એને બીજની સુસુપ્ત અવસ્થા કહેવાય. તો કારણ શું? બાહ્ય પરિબળો અનુકૂળ છે છતાં બીજાંકુરણ નથી થતું, એમાં સુસુપ્ત અવસ્થા જોવા મળે છે. કારણ એના માટે જવાબદાર શું છે? આંતરિક પરિબળો જવાબદાર છે. બીજની આંતરિક પરિસ્થિતિ જવાબદાર છે. કઈ પરિસ્થિતિ? તો કેટલાક બીજ હોય એમાં પાણી માટે અપ્રવેશશીલ બીજાવરણ હોય, અથવા તો કેટલાકમાં સખત કઠણ બીજાવરણ હોય, કેટલાક બીજમાં ABA, ફિનોલિક એસિડ, એસ્કોર્બિક એસિડ જેવા અંકુરણ અવરોધક રસાયણોની હાજરી હોય, અથવા તો અપરિપક્વ ભ્રૂણ હોય. આવી બધી પરિસ્થિતિમાં બીજમાં સુસુપ્ત અવસ્થા જોવા મળે છે. અને આવી સુસુપ્ત અવસ્થા આમ તો કુદરતી રીતે દૂર થતી હોય છે, પણ કૃત્રિમ રીતે માનવ પ્રેરિત આપણે એને દૂર કરી શકીએ છીએ 3 રીતે: ભૌતિક સારવાર આપીને, રાસાયણિક સારવાર આપીને અને જૈવિક સારવાર આપીને. જરૂર પડે તો પર્યાવરણની સારવાર પણ અપાય. ભૌતિક સારવારમાં તમારે શું કરવાનું? બીજને કાચ પેપરની મદદથી ઘસવાના, અથવા તો આમ ઝડપથી સખત રીતે હલાવવાના, તો એમાં છિદ્રો પડી જશે, એમાં પાણી વગેરે પ્રવેશે, એનું બીજાંકુરણ થાય. રાસાયણિક સારવાર ક્યારે આપવામાં આવે? જ્યારે બીજની અંદર આવા અંકુરણ અવરોધક રસાયણ હોય તો એની અસરને નાબૂદ કરવા માટે રાસાયણિક સારવાર આપવામાં આવે છે. એમાં બીજને શીતન પરિસ્થિતિમાં રાખવામાં આવે, જિબ્રેલિક એસિડ અને નાઇટ્રેટની સારવાર આપવામાં આવે છે, જેથી આ અંકુરણ અવરોધક રસાયણો છે એની અસર નાબૂદ થઈ જશે અને બીજાંકુરણ થશે. ઘણી વખત કેટલાક બીજો છે ને એની સુસુપ્ત અવસ્થા દૂર કરવા માટે સૂક્ષ્મજીવોની સારવાર આપવામાં આવે છે. અમુક બીજને પ્રાણીઓના પાચન માર્ગમાંથી પસાર કરાય તો જ એની સુસુપ્ત અવસ્થા દૂર થાય છે. જ્યારે અમુક કેટલાક બીજ એવા છે કે જેના પર્યાવરણમાં ફેરફાર કરીને પણ આપણે એની સુસુપ્ત અવસ્થા દૂર કરી શકીએ છીએ. તો અહીંયા આની સાથે આપણું આ ચેપ્ટર 15મું પૂરું થયું. નવું ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરીશું.